ભાઈ 200-300 હોય છે દાદા. એ બાપા કાંટા ઉપરથી હાલી ગઈ છે ગાડી, દરિયાની અંદર છે ભાઈ ગાડી. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? આ છે આપણું સ્પ્લેન્ડર અને આપણે જવાનું છે એક રાઈડ કરવા. એક મસ્તીનું લોકેશન છે તો ત્યાં જવાનું છે. તો અહીંયાથી લગભગ 25-26 કિલોમીટર છે આખું, 25-30. તો ચલો નીકળીએ. અમે 2 જણા છીએ, એક છે મારો દોસ્તાર. તો અવાજ કેવો આવે એ કાંઈ મને ખબર નથી, કારણ કે હજી મુહૂર્ત જ કર્યું છે વિડીયો બનાવવાનું. પહેલાં આવશે નાગેશ્રી 4 કિલોમીટર, 3 થી 4 ગામ પણ આવશે આડા. આ બમ્પનું કંઈક અલગ જ હોય. આ છે ચોતરા. અને ભાઈ મારું નામ છે મયુર અને અમારું ગામ કંથારિયા જે અમરેલી જિલ્લામાં આવેલું છે. તો સપોર્ટ કરજો ફૂલ, અને વિડીયો ભાઈ એન્ડ સુધી જોજો. ગાડી હાલે છે 50, ટાઈમ પણ જોઈ શકો 2:11 થઈ છે. તો ભાઈ આપણને કાંઈ શુદ્ધ ગુજરાતી બોલતા ફાવતું નથી, તો આપણા ગુજરાતીને ઇગ્નોર કરજો. બાવા ગુજરાતી, ઉના, દીવ. લાઇટ ખાલી બંધ થઈ જાય તો એ પૂછે છે કે કેમેરો બંધ થઈ ગયો. ના ભાઈ, બંધ નથી થયો. પેલા પેટ્રોલ પણ નાખવું જોશે, પેટ્રોલ પણ નથી. તો આવી ગયો છે ફાઇનલી હાઈવે. ગામનું નામ છે નાગેશ્રી. વન્ય પ્રાણીથી સાવધાન. તો ભાઈ ફાઇનલી 1/2 કિલોમીટર પછી છે ટોલ, ને એકવાર તમે નજારો જોવો. તો ભાઈ આ છે હોટલ અમર. અહીંયા તમે આવો તો અહીંયા જમવા જઈ શકો છો. તો ભાઈ ફાઇનલી ટોલ આવી ગયો છે, ને આપણે કાઢી લેવાની સાઈડમાંથી, કારણ કે આપણે તો ટોલ ન દેવો પડે. 2 વ્હીલ માટેનો નથી ભાઈ, 4 વ્હીલ માટેનો જ છે. તો ભાઈ ટોલ ક્રોસ કરી નાખ્યો છે અને થોડાક ફોટા પાડી લીધા થંબેલ માટેના, વિડીયો થંબેલ. અને વિડીયોમાં બના રહેજો ભાઈ, મજા આવશે તમને. ગુજરાતની રોનક જુઓ ભાઈ, બધે ગુજરાતી રહીશો. તો ભાઈ અહીંયાથી નીચેથી જ જવાય, અહીંયાથી એક રસ્તો જાય છે, પણ આપણે પહેલાં જવાનું છે પેટ્રોલ પુરાવવા. અહીંથી લગભગ 1.5 કિલોમીટર આખું છે. આ ગામ છે દુધાળા. પહેલાં પેટ્રોલ ભરી આવીએ, પછી સફર કરીએ કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આવી ગયો છે પેટ્રોલ પંપ. પેટ્રોલ ભરી નાખીએ. તો ભાઈ પેટ્રોલ ભરી નાખ્યું છે 110.
લીટર ઉપર કંઈક આવ્યું છે, ખબર નહીં. તો પાછું રિટર્નમાં જવાનું છે. આવ્યા ત્યાંથી અહીંથી એક આવશે ઘરનાળું કહેવાય. તો ભાઈ સરકેશ્વર મહાદેવે જઈએ છીએ અમે વિચાર્યું કે પહેલો વિડીયો આપણે ભોળાનાથથી કરી ચાલુ. ભાઈ 200-300 હોય છે આખું થાણ. વાહ ભાઈ વાહ. આ બધે જાય છે સારવા. દાદા કે હાલો કંઈક ફિટ કરીને આવ્યો છે હેલ્મેટમાં. ભાઈ કાંઈ ખબર પડતી નથી કે વિડીયોમાં શું બોલું. આમ જે મનમાં આવે એ બોલવાનું ચાલુ છે. તો ટાઈમ મળે ત્યારે આવા ધંધા કરતા રહી. તો ભાઈ આ પાછું એક ગામ આવ્યું છે. ઓલા કાકાને અમે પૂછ્યું કે કડિયાળી છે. આગળ આ રક્ષામાં બધાય જોહે આમ દાંત કાઢે. આવડા એ કે ન કરે એટલું ઓછું. હા ખડકી જ દીધી. હા મોજ. હા નજારો જોવો ભાઈ તમે. અહીંયાથી જાફરાબાદ જવાય. જાફરાબાદનું જોયું હોય તો સર્ચ કરજો ગૂગલમાં. જય શ્રી રામ, જય મામાદેવ. તો ભાઈ 1 નંબર રોડ. તો આ રોડ હમણાં જ બન્યો છે. અટાણ લગન તો કાંઈ આવો હતો નહીં. અમે ભાઈ ઘણી વાર આવીએ અહીંયા. ડાયરેક્ટ સરકેશ્વર મહાદેવ આવશે. હવે બીજું કાંઈ નહીં આવે. અહીંથી દેખાતું થઈ છે પણ ગોપ્રોમાં ન દેખાય ભાઈ. અહીંયા એક રસ્તો બનાવવો પડે એમ છે. તો ભાઈ સરકેશ્વર મહાદેવ 3 કિલોમીટર કે 2 હતું. એ બાપા ભાઈ કાંટા ઉપરથી હાલી ગઈ છે ગાડી. પંચર ન પડ્યું હોય તો સારું. વાઇઝર બંધ કરી નાખીએ. એમથી શું થાય કે અવાજ ન થાય બહાર, અને બાઇકનો અવાજ ઓછો આવે. ભાઈ વિડીયોમાં કેવી મજા આવે ભાઈ કોમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી ભાઈ આવી ગયું છે સરકેશ્વર મહાદેવ. હર 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 મહાદેવ હર. જય હો દાદા. ગાડી અહીંયા જ મેકી દઈ. અને ભાઈ આ તમે વાંચી લેજો તમારી રીતે. તો ભાઈ મહાદેવનું મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો. અને હવે કંઈક નાસ્તો કરીને મળીએ પછી જઈએ સામે દરિયે. તો ભાઈ દર્શન કરી લીધા
નાસ્તો પણ કરી લીધો. હવે જવાનું છે દરિયે. તો ચાલો. ફાઇનલી તો ભાઈ નજારો તમે જુઓ એકવાર. એક નંબર ભાઈ, એક નંબર. વાહ ભાઈ વાહ. પગની મેક તો હેઠો. તો ભાઈ ગાડી છે દરિયામાં. દરિયાની અંદર છે ભાઈ ગાડી. ભાઈ ભાઈ એક નંબર ગાડી ભાઈ. આખી દરિયાની અંદર છે ભાઈ ગાડી. તો હવે અહીંયા એક થોડાક સિનેમેટિક શોટ લઈ લઈએ અને તમે ચેક કરો નજારો. અને ભાઈ ગાડી પકડવી પડે એમ છે ભાઈ. અંદર ખૂતી જાય છે, ઘોડી નથી રહેતી, ઊભી કરવી જોઈએ. કંઈક મેકની એ ખૂતી જાય તો જુગાડ કર્યો છે પાણાનો. ગણપતિ વિસર્જનની દે ભાઈ અહીંયા બહુ માણા હોય, બહુ પબ્લિક હોય. ગણપત દાદા પધરાવવા આવે આમાં બધી. ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે વિડીયો શૂટ કરવામાં આટલી બધી મહેનત ના લાગે, પણ એડિટ જે એનું એડિટ આવે ને ભાઈ એમાં બહુ વાર લાગે ભાઈ, બહુ મહેનત લાગે. તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને. તો ભાઈ વિડીયો કરીએ આપણે અહીંયા પૂરો, કારણ કે 4 વાગી ગયા છે. દેખાતું હશે તમને. અહીંયાથી લગભગ અમે જવાના છીએ વરુડીમાં. તો વરુડીમાં અહીંયા જ આવ્યા છે. અહીંથી લગભગ 3-4 કિલોમીટર જ આઘા છે, પણ આપણે આમ ફરીને જવાનું છે તો બહુ આઘું પડશે, એટલે વિડીયો બહુ લાંબો થઈ જશે. એ વરુડીમાંનો વિડીયો આના પછીના વિડીયોમાં પાર્ટ 2 પણ હું બનાવાઈ, આના પછીના વિડીયોમાં જોઈ લેજો. તો તમને આખો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.